નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે આપણે બિન સચિવાલય કાર્ય પદ્ધતિમાં નેક્સ્ટ પાર્ટ 4 જોઈશું, જે તમને રાબેતા મુજબ જે પ્રમાણે કન્ટિન્યુ ચાલે છે એ પ્રમાણે આપણે એમસીક્યુ મહત્વના એમસીક્યુ જોવાના છીએ. બરાબર છે? તો ચાલો શરૂ કરીએ. આ ચેનલમાં તમે જો કોઈ પણ રીતે તમે આ ચેનલમાં પહોંચી ગયા છો તો આ ચેનલમાં આપણે 150 એમસીક્યુ એક સાથે 1.5 કલાકથી 1.5 કલાકના વિડીયો છે એ મૂકવામાં આવેલા છે. તો તમે આખો વિડીયો 1 થી 2 વખત જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે જીપીએમસીના કેટલા બધા સવાલો કે જીસીએસઆર કે સરકારી લેખન પદ્ધતિ એ બધાના તમને 1 by 1 જોવા મળશે. બરાબર? તો એ જુઓ અને સમજો. એક્ઝામ જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી આ તમારા એમસીક્યુ તમને કામ આવશે. બીજી વસ્તુ કે તમારી સામે ક્વેશ્ચન છે, તમારી સામે ઓપ્શન છે, તમે વિડીયોને પુશ કરો અને એઝ્યુમ કરીને એક આન્સર આપો તમે જે વાંચ્યું છે, અને ત્યાર પછી વિડીયોને પ્લે કરો. એટલે અમે જે આન્સર આપીશું એ આન્સર મેચ થાય છે, રાઈટ થાય છે કે રોંગ થાય છે એ તમને પણ તમારી તૈયારી મુજબ ખબર પડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો શરૂ કરીએ. અગત્યની માહિતી મેળવવાની વ્યવસ્થાને શું કહેવાય છે? તો અગત્યની કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય એને આપણે કહી શકીએ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઇન્ફોર્મેશન સિસ્ટમ. નેક્સ્ટ, ઇન્ફોર્મેશન સિસ્ટમમાં શું મહત્વનું બને છે? તો સિમ્પલ છે, આખી જો પ્રણાલી વ્યવસ્થિત હશે તો એ પ્રણાલીનું એક કાર્ય બહુ મહત્વનું હશે અને એ હશે કંટ્રોલિંગ, નિયંત્રણ. કેમ કે નિયંત્રણ સારું હશે તો કામ દાયરામાં, સમયમાં રહીને અને મર્યાદા પ્રમાણે એ તમને કમ્પ્લીટ જોવા મળશે. એટલા માટે, અને બિન સચિવાલય કાર્ય પદ્ધતિ એટલે ગુજરાત સરકારમાં જેટલા બી ગુજરાત સરકારના એટલે ગુજરાતના એમ્પ્લોય છે આ એના માટે આખું આવે છે. બરાબર? સેન્ટ્રલ ગવર્મેન્ટના નહીં, એમાં બેંક ને બધું નથી આવતું, હજી કહી દઈએ. બરાબર છે? જેટલા પણ ગુજરાત સરકાર કે ગુજરાતની વેકેન્સીઓ છે, જેમ તો મહાનગરપાલિકા પણ એ ગુજરાત સરકાર થ્રુ જ હોય છે. એટલા માટે નેક્સ્ટ જોઈએ, જ્યાં સુધી રેકોર્ડ જીવંત હોય ત્યાં સુધી શું થાય છે? હવે જ્યાં સુધી એ રેકોર્ડ જીવંત છે, મતલબ કે એ હયાતમાં છે રેકોર્ડ, ત્યાં સુધી કે પછી જેનું રેકોર્ડ છે એ પોતે જીવન છે ત્યાં સુધી એ રેકોર્ડનો ઉપયોગ થશે, ઉપયોગ થઈ પડે છે સમય સમય પર. એ બધા જ વિભાગનું એક કામ છે કે એક રેકોર્ડને એક લેવલ સુધી, એક અમુક વર્ષો સુધી એને સાચવી રાખવાનું હોય છે, જે બધા જ વિભાગનું અલગ અલગ છે. ડિજિટલ રેકોર્ડિંગ થતું હોય છે તો એ ડિજિટલી થાય છે હવેથી, પણ જ્યાં સુધી ડિજિટલી ન હતું ત્યાં સુધી એને મેન્યુઅલી ફાઇલમાં વ્યવસ્થિત ગોઠવીને બોક્સ સિસ્ટમથી મૂકવામાં આવતું હતું. સરકારી દફતર કયા સાધન તરીકે ઉપયોગી બને છે? સરકારી દફતર કયા સાધન તરીકે ઉપયોગી બને છે? તો સરકારી દફતર જે છે એ કોઈ મનોરંજન માટે કે વેપારના સાધન કે રમતગમત સાધન માટે નથી. એ છે ઐતિહાસિક સાધન તરીકે. તો સરકારી દફતર એ ઐતિહાસિક સાધન તરીકે એટલા માટે કે તમને 10 વર્ષ પહેલાંનું પણ કોઈ રેકોર્ડ જોતું હોય કે 20 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષ, તો ત્યાં મળશે. કેમ કે તમે એની રજિસ્ટ્રેશન કરાવેલું હશે, કોઈ પણ રીતના તમે જો રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો એના વિશે તમને ઇન્ફોર્મેશન એની અંદર મળશે. એટલા માટે. ઓકે, નેક્સ્ટ, જીવંત લાઈવ રેકોર્ડ એટલે શું? લાઈવ રેકોર્ડ એટલે વારંવાર ઉપયોગમાં આવતું રેકોર્ડ. બરાબર? વારંવાર ઉપયોગમાં આવતું રેકોર્ડ એને લાઈવ રેકોર્ડ કહેવાય છે. જીવંત રેકોર્ડ છે કે જે જ્યારે જરૂરત પડે ત્યારે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ આપણે. એક અધિકારી તરીકે લેતા હોય છે અને ત્યાર પછી જ્યારે પણ કોઈને જરૂરત પડે છે ત્યારે એ રેકોર્ડ પણ લઈ શકે છે બહારના વ્યક્તિ, આમ જનતા. નેક્સ્ટ જોઈએ, ડોર્મેન્ટ રેકોર્ડને ગુજરાતીમાં શું કહેવાય છે? તો ડોર્મેન્ટ રેકોર્ડને ગુજરાતીમાં કહેવાય છે કે જેને નિષ્ક્રિય છે, એમાં એ પડેલા છે ચૂપચાપ. રેકોર્ડ છે પણ એનો ઉપયોગ નથી થઈ રહ્યો, કોઈ પણ રીતના ઉપયોગ નથી થતું એટલે એ સાયલેન્ટ પડ્યું છે. નેક્સ્ટ, નિષ્ક્રિય રેકોર્ડ
ક્યારે ઉપયોગી બને છે? તો નિષ્ક્રિય રેકોર્ડનું પણ એક સમય આવે છે, જ્યારે જરૂરત પડે ત્યારે. ક્યારેક જરૂર પડી જાય ત્યારે જ એનો ઉપયોગ થાય છે, અન્યથા એ થતું નથી. શાંતિથી પોટલામાં પડેલું છે. ડેડ રેકોર્ડને ગુજરાતીમાં શું કહે છે? તો ડેડ રેકોર્ડ એટલે એનું ફિનિશ, હવે એ ઉપયોગમાં થતું જ નથી, બિન ઉપયોગી, એ ડેડ છે. 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષથી પડ્યું જ છે, એ હવે ઉપયોગમાં નથી આવતું, એને કહેવાય બિન ઉપયોગી રેકોર્ડ. નેક્સ્ટ જોઈશું, વહીવટી તંત્રની કામગીરીમાં કયા કાગળો પર અગત્યના નિર્ણયો લેવાય છે? કયા કાગળો પર અગત્યના નિર્ણય લેવાય છે? તો અગત્યના નીતિ વિષયક, યાદ રાખજો, અગત્યના નીતિ વિષયક અને નિર્ણાયક કાગળો પર જ એના નિર્ણયો લેવાય છે. કોઈ પણ પ્રકારનો કેસ હોય કે કોઈ પણ પ્રકારનો ચુકાદો હોય કે કોઈ પણ XYZ, જ્યારે એનું ડોક્યુમેન્ટ પરફેક્ટ હશે, પ્રોપર હશે, તો જ એના ઉપર કામ થાય છે, અન્યથા કામ થતું નથી અને નિર્ણય લેવાતો નથી. એટલે પ્રોપર હશે તો જ નિર્ણય લેવાય છે. અગત્યના કેસો લાંબા સમય સુધી શા માટે સાચવવા પડે છે? અગત્યના કેસો લાંબા સમય સુધી કેમ જરૂરી છે? કેમ કે એ સમય પ્રમાણે એ કામ આવે છે, બરાબર છે? એ કામ બી આવશે અને અન્ય રીતના બી જોઈએ. તો એના માટે દેખાવ માટે નો, સંદર્ભ માટે યસ. એ કોઈ સંદર્ભ માટે એને ઉપયોગમાં લેવાશે, એટલા માટે આ ક્વેશ્ચનનો આન્સર આવશે ઓપ્શન નંબર બી. જો આ જેટલા પણ આન્સરો છે એ ગુજરાત સરકારની બિન સચિવાલય કાર્ય પદ્ધતિની પોતાની પુસ્તક છે, એમાંથી સવાલ કાઢવામાં આવેલા છે અને એના જ જવાબો છે, બરાબર છે? એટલે કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી આપણા મનના જવાબો એડ નથી કરવામાં આવ્યું, જે અંદર છે એમાંથી એના જવાબ છે. નેક્સ્ટ, યોગ્ય દફતર વર્ગીકરણ વ્યવસ્થા શા માટે જરૂરી છે? યોગ્ય દફતર વર્ગીકરણ વ્યવસ્થા એટલા માટે જરૂરી છે કેમ કે જરૂરી સમયે ઝડપથી અને સારી હાલતમાં ફાઇલ મળી રહે. યોગ્ય ઓફિસ કે દફતરનું જો વ્યવસ્થિત વર્ગીકરણ ન કરવામાં આવેલું, વ્યવસ્થિત ગોઠવણી ન કરવામાં આવેલી, વ્યવસ્થિત મૂકવામાં ના આવે તો ઝડપી સમયમાં કામ નહીં થશે. એટલે સમય પ્રમાણે એ જરૂરી છે. નેક્સ્ટ, યોગ્ય દફતર વર્ગીકરણથી ફાઇલ કેવી રીતે મળે છે? સિમ્પલ છે, ઝડપથી અને સારી હાલતમાં મળે છે ફાઇલ. કેમ કે એને વ્યવસ્થિત ગોઠવવામાં આવેલું છે, એટલા માટે. એનું સ્ટોર રૂમ કે જ્યાં આપણે ડોક્યુમેન્ટ મૂકવાના છે એ એકદમ સેફ પ્લેસ છે, બરાબર છે? નેક્સ્ટ, કાગળ રાખવાનો હેતુ શું છે? કાગળ રાખવાનો હેતુ એ છે કે જ્યારે પણ જોવા જઈએ તો ફાઇલનો રોજબરોજનો કાગળ અલગ ન પડે. કાગળ રાખવાનું ડોક્યુમેન્ટ કે એક સાથે ફાઇલિંગમાં મૂકતા જઈએ તો રોજબરોજ જે કાગળને અલગ કરવું પડે છે, ગોતવું પડે છે, કે પછી ખોવાઈ ગયું છે તો નવી પ્રિન્ટઆઉટ કાઢવી પડે છે, એ કરવું ન પડે, એટલા માટે. જો અમુક ક્વેશ્ચનો તમને અલગ ટાઈપના લાગતા હશે કે આવું બી આન્સર હોઈ શકે, પણ સરકારી લેખન પદ્ધતિ સરકારી ખાતાની વસ્તુ છે, કોઈ પ્રાઇવેટ વસ્તુ નથી. સરકારી ખાતામાં જે પ્રમાણે શબ્દો જે વપરાય છે આ ઇન્ટરનલ વસ્તુ છે. તો ઇન્ટરનલ વસ્તુમાં આ રીતના જ એની ચર્ચાઓ થતી હોય છે અને એવા જ શબ્દો વપરાય છે, એટલા માટે. નેક્સ્ટ જોઈએ, દફતરે કરવામાં મુશ્કેલી ન બને તે માટે શું જરૂરી છે? દફતરમાં કરવામાં મુશ્કેલી ન બને તો સિમ્પલ છે, દફતરમાં કાગળ ગોઠવણી કરવામાં મુશ્કેલ ન બને તે માટે આ જરૂરી છે. એટલે કાગળ ગોઠવણી એકદમ પરફેક્ટ હોવું જોઈએ, કેમ કે મહાનગરપાલિકા હોય કે કોઈ ખાતું હોય કે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય, ત્યાં ડોક્યુમેન્ટ વ્યવસ્થાની એક અલગ જ પેટર્ન હોય છે અને એ પેટર્ન ફિક્સ વિકસાવેલી છે. ભારત સરકારથી લઈને રાજ્ય સરકાર પણ એને એકદમ પરફેક્ટલી કામ કરતી હોય છે. નેક્સ્ટ, ફાઇલમાં કયા કાગળ રાખવા જોઈએ? તો ફાઇલમાં બધા જ કાગળ? નો, બધા જ કાગળ નથી રાખવામાં આવતા, જે કામના હોય તે રાખવામાં આવે. રંગીન કાગળનું જરૂર નથી હોતી, જે જરૂરત છે એ પ્રમાણે રંગીન હોય છે, બાકી બધા જ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે.
સંગ્રહ માટે જરૂરી કાગળ, તો સિમ્પલ છે, જે સંગ્રહ માટે જરૂરી છે એ જ કાગળો રાખવામાં આવે છે, બાકીના બધા કાગળો અનનેસેસરી જવા દેવામાં આવે છે. નેક્સ્ટ, દફતર રાખી મૂકવાના સંગીન કાર્યમાં કઈ 2 બાબતો હોવી જરૂરી છે? તો સિમ્પલ છે, કાગળોને રાખી મૂકવા માટે અમુક પોઈન્ટ હોય છે, જેમ કે એક નીતિ નિયમ પ્રમાણે રાખવી જરૂરી છે, અને બાંધાઓ જે હોય છે એની જોગવાઈ કરવાની છે. કેવી રીતના? પોટલા બનાવવાનું હોય છે, બોક્સ બનાવવાના હોય છે. તમે એ બોક્સમાં કે પોટલામાં તમે લખશો કે આ સિરીઝથી આ સિરીઝ સુધીની ફાઇલો છે, કે આ ફાઇલોની અગત્યની ફાઇલો આ પ્રમાણે છે. હવે તો બોક્સ સિસ્ટમ આવી ગયા છે, તો બોક્સમાં બધી સૂચના લખી દેવામાં છે, પ્રિન્ટ આઉટ ચોંટાડીને, તો જેનાથી ક્લિયર ખબર પડે. તમે ક્યારે સરકારી ખાતા કે એમાં જાઓ તો તમને એના વિશે જાણવા મળશે કે સ્ટોરરૂમની જે વ્યવસ્થા છે, એક પટાવાળો કે ક્લર્કે જ્યારે ગોતું હોય તો કેટલું આસાનીથી મળી જાય છે, એના વિશે ડિટેલ્સ છે. સરકારી કચેરીઓમાં શું સમાન રહે તે માટે પ્રયત્ન કરવો જોઈએ? તો સરકારી કચેરીમાં સમાન રહે તે માટે દફતરના પ્રકારો માટે બરાબર છે, દફતરના પ્રકારો માટે એકરૂપતા, મતલબ બધા જ વિભાગમાં જે પણ કાર્યો થાય છે કે કચેરીમાં જે પણ કાર્યો થાય છે એની ફાઇલની વ્યવસ્થા, પોસ્ટ ઓફિસની વ્યવસ્થા, કે જે પણ બધું સમાન હશે, એ તમને ઇક્વલી જોવા મળશે. કોઈ પણ રીતના ભેદભાવ નહીં હશે, ઉપર નીચે નહીં હશે. જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝ કામ હશે અને એ પ્રમાણે ગોઠવણી હશે એની. દફતર રાખવાની મુદ્દત નક્કી કરતા પહેલા શું ધ્યાનમાં લેવું જોઈએ? તો ધ્યાનમાં લેવાની વસ્તુ એ જ આવે છે કે છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન તેનો ઉપયોગ થયો છે કે નથી થયું. જો નથી થતું તો એને બેક સાઈડમાં મૂકવામાં આવે, અને જો ઉપયોગ થાય છે, જે વારંવાર ઉપયોગ થાય છે, એને આગળ રાખવામાં આવે કે જેનાથી સરળતા રહે અને એ ફ્રન્ટમાં દેખાય, તો જેનાથી ક્લર્ક અથવા કે કોઈ પણ પટ્ટાવાળા કે કોઈ પણ વ્યક્તિ જો એને શોધવા માંગે તે મળી રહે. જે રીતના તમે લાઇબ્રેરીમાં જાઓ તો લાઇબ્રેરીમાં જ્યાં પુસ્તકાલય છે, પુસ્તકાલય લાઇબ્રેરી, તો ત્યાં તમે જોશો કે તમને નોવેલ્સ એક તરફ જોવા મળશે, અધર્સ ગુજરાતી નોવેલ્સ અલગ હશે, ઇંગ્લિશ નોવેલ અલગ હશે, અન્ય કોમ્પિટિટિવ એક્ઝામની બુકો અલગ જોવા મળશે. આવી રીતના અલગ અલગ બધું જોવા મળશે. ઓકે, તો ત્યાંની ગોઠવણી હોય છે. સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને આર્થિક અભ્યાસ માટે શું ઉપયોગી બને છે? આ તમામ વસ્તુઓ માટે માહિતી જરૂરી બને છે. તમારી પાસે જો માહિતી વ્યવસ્થિત નહીં હશે તો તમે એની ઇન્ફોર્મેશન નહીં મેળવી શકશો, અધર્સ કોઈ વસ્તુ નહીં મેળવી શકશો. એ પ્રમાણે દફતર ખંડમાં મૂકવાની કાયમી કાગળ પ્રથા, કાગળોની મુદ્દત પૂરી થયા એટલે શું કરવાનું રહેશે? સિમ્પલ છે, દફતરમાં ખંડમાં કે મૂકવાની કાયમી કાગળ તથા કાગળોની મુદ્દત પૂરી થયા પછી સિમ્પલ છે, એને નાશ કરવાનું હોય છે. હવે તો કેવું થઈ ગયું છે કે એને સ્કેનિંગ કરી લેવામાં આવે છે, અને સ્કેનિંગ થઈને જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય છે કે નહીં, ડોક્યુમેન્ટ સ્ટોરેજ થઈ ગયા છે પરફેક્ટ, પછી એને નાશ કરવામાં આવે છે. એ મશીનરીથી નાશ થાય છે કે હળગાવીને નાશ થાય છે, બધી રીતના હવે નાશ કરવામાં આવે છે. એટલે બધું ડિજિટલાઇઝ હવે રાખવામાં આવ્યું છે, એટલે નાશ કરવાનું રહેશે. દફતરે થયેલા કાગળોની સૂચિ કરવા માટે શું રાખવામાં આવે છે? તો એક રજિસ્ટર રાખવું જરૂરી છે કે જેનાથી આપણને ખબર પડે છે કે કઈ માહિતી કઈ જગ્યાએ કયા ખૂણામાં પડેલી છે. એ પહેલેથી થતું હતું, આજે પણ તમને એના વિશે જોવા મળશે અને એકદમ પરફેક્ટલી જોવા મળશે. ઓકે, નેક્સ્ટ, દફતરે થયેલી કાગળની સૂચિમાં કયા કાગળોનો સમાવેશ થાય છે? તો કયા કાગળનો સમાવેશ થાય છે? એ છે ડોકેટ પાનાની પદ્ધતિ મુજબના કાગળ. એક સિસ્ટમ છે ડોકેટ, એ પાનાની પદ્ધતિ મુજબના કાગળો એમાં સેટ કરવામાં આવે છે. નેક્સ્ટ, ફાઇલ કરતી વખતે કાગળની કયા નોંધ રાખવાની હોય છે? ફાઇલ કરતી વખતે કાગળની કઈ નોંધ રાખવામાં આવે છે? તો સિમ્પલ છે, દફતર ખાનામાં
દફતરખાનામાં તેની નોંધ રાખવાની હોય છે. કેમ? હવે નોંધ એટલા માટે રાખવાની હોય છે કે આપણે એક ફાઇલિંગ કરી દીધી, પછી ફાઇલિંગને બોક્સમાં નાખી દીધું કે પોટલામાં બાંધીને મૂકી દીધું, પણ એ કઈ જગ્યાએ છે એ આપણે એક એક પોટલું નથી ખોલવાના, એનું એક રજિસ્ટર મેન્ટેન થાય છે. તો દફતર ખાનામાં એ ફાઇલ નોંધ મૂકવામાં આવે છે, જેનાથી આપણને એ સ્ટોર વિશે તમામ માહિતીઓ ધ્યાનથી જાણવા મળતી હોય છે. નેક્સ્ટ, માંગણી ચિઠ્ઠી પર કોની સહી મેળવવાની રહે છે? તો માંગણી ચિઠ્ઠી ઉપર દફતર કારકુનની સિગ્નેચર સહી રહે છે. ઓકે, યાદ રાખજો. માંગણી ચિઠ્ઠી કોની પાસે રાખવાની રહે છે? તો માંગણી ચિઠ્ઠી દફતરનો જે કારકુન હોય છે એની પાસે જ હશે. કેમ કે એને ઉપરથી ઓર્ડર આવ્યું છે કે આ ભાઈ લેવા જે આવ્યા છે એ જાતે માંગે છે કે કોણ માંગે છે એ ખબર હોવી જોઈએ. તો જ્યારે ચિઠ્ઠી આપવામાં આવે છે કે કોઈ રસીદ આપવામાં આવે ત્યારે એ કાઢશે અને એ રસીદ પોતાની પાસે રાખે છે ઇન્ફોર્મેશન માટે. નેક્સ્ટ, માહિતીનો અધિકાર અધિનિયમ કયા વર્ષમાં આવ્યું હતું? માહિતીનું અધિકાર અધિનિયમ આરટીઆઈ જેને કહો છો એ 2005માં આવેલું છે. ઓકે, આ યાદ રાખજો. દફતર વર્ગીકરણની સામાન્ય સૂચનાઓ સામાન્ય વહીવટી વિભાગના કયા તારીખના ઠરાવથી બહાર પાડેલ છે? જો આ તારીખો જે પૂછાય છે ને તો યાદ રાખજો, તારીખો જરૂરી છે. જેમાં તારીખ કે વર્ષ કે કોઈ સમય આપે છે એને ખાસ યાદ રાખજો, કેમ કે આપણને નથી ખબર કે કઈ જગ્યાએથી કયો સવાલ મૂકવામાં આવશે. તો આપણી પાસે તમામ વસ્તુની માહિતી હોવી જોઈએ. જેમાં તારીખ આવશે 2009ની 9/6/2009, 9 જૂન 2009નું. નેક્સ્ટ, કચેરીમાં આવતા તમામ કાગળોનો નિકાલ સત્વરે થાય તે જોવાની જવાબદારી કોની? તો ભાઈ સિમ્પલ છે, કાગળનો નિકાલ વ્યવસ્થિત થાય છે એ તો મુખ્યની જ હોય છે જવાબદારી. ખાતાના વડાની અથવા કચેરીના જે વડો હોય, હેડ હોય, એની જવાબદારી આવે છે કે નીચેના અધિકારીઓ કે ક્લર્ક કે પટાવાળો જે છે એ વ્યવસ્થિત કામ કરે છે, એનો જે નિકાલ કરવાનો છે કાગળની કે એની જવાબદારી ગોઠવણી એ વ્યવસ્થિત કરે છે કે નહીં, એ તમામ જવાબદારી આમની હોય છે. નેક્સ્ટ, કાગળોનો નિકાલ સમય મર્યાદામાં ન થાય તો શું કરવું જોઈએ? સિમ્પલ છે, ન સમય પર થાય તો અવિલંબ નિકાલ કરવો જોઈએ. કોઈ પણ હવે સમજી લો કે 20 દિવસમાં કમ્પ્લીટ કરવાનું તો એને 2 મહિના થઈ ગયા નિકાલ કરવામાં નથી આવ્યું, તો સમયની રાહ જોયા વગર એનો ફટાફટ જે પ્રમાણે પ્રોસિજર છે એ પ્રોસિજર પૂરું કરીને એને નિકાલ કરવું જરૂરી છે. ઓકે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, પડતર મારનો અર્થ શું થાય છે? પડતર તુમારનો અર્થ થાય છે કે અવેઇટ કેસ તો તમે ખ્યાલ આવી જશે કે બાકી કેસો, જે કેસો બાકી રહી ગયા છે આ એના ઉપરની ચર્ચા કરે છે, બાકી રહેલા કેસો ઉપર. બરાબર છે? તો આ હતા આપણા 30 MCQ. વિડીયો જો ગમે તો મિત્રોને શેર કરજો. નમસ્કાર.